શહેરના છાણી કેનાલ નજીક આવેલા સત્વ પ્રાઇમ ફ્લેટના 2 ટાવરના 40 પરિવારોને રવિવારે બિલ્ડરના પાપે ઘર છોડી ભાગવાનો વારો આવ્યો હતો. વસંતતારા સ્કાયની નવી બાંધકામની સ્કીમ આકાર પામી રહી છે, જેના માટે ખાડા ખોદવાની કામગીરી દરમિયાન બ્રાઉનની વોલ વોકવે સાથે માટી પણ ઘસી પડી હતી. ઘટનાને પગલે 40 પરિવારોને મકાન ખાલી કરવા ફાયર બ્રિગેડે જણાવતા ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. છાણી ખાતે સત્વ પ્રાઇમ ફ્લેટને અડીને બાંધકામની બીજી સાઇટ શરૂ થઈ છે. બિલ્ડરના માણસોએ આસપાસના રહીશોની પરવા કર્યા વગર 1 મહિનાથી મન ફાવે તેમ ખોદકામ કરવાનું શરૂ કરી દીધું છે. અગમચેતીના ભાગરૂપે રહીશોએ દિવાલથી દૂર ખોદકામ કરવા પણ કહ્યું હતું. તેમ છતાં તેમની વાત માનવામાં આવી ન હતી, જેથી રાત્રે 9 વાગ્યાની આસપાસ સત્વ પ્રાઇમ ફ્લેટના E અને G ટાવર પાસેથી દિવાલ તથા વસંતતારા ફેમિલીની સપોર્ટ વોલ ધરાશાયી થઈ હતી. જે ઘટનાને લઈને ભયભીત થયેલા ફ્લેટના રહીશોએ પ્રમુખે ભારે હૈયે કોર્પોરેશન અને પોલીસ તંત્ર સામે ન્યાયની ગુહાર લગાવી હતી. સાથે જ મોટા ગજાના બિલ્ડરો સામે પોલીસ પણ કાર્યવાહી નથી કરતી તેવા આક્ષેપો કર્યા હતા. આપણે ગઈકાલે આ બનાવ બન્યો રાતના લગભગ 8:51 અને બાજુની વસંતતારા જે કંઈક સાઇટ ચાલી રહી છે એમાં એ લોકો કંઈ ખોદકામ કરતા હતા. ત્યારે અમારા ટાવરના સ્થાનિક રહીશોએ બી રજૂઆત કરી હતી, છતાં બી નહીં માન્યા. અને ત્યાર પછી કંઈક વધારે પડતું ખોદકામ કરવાથી અમારી વોલ પડી ગઈ છે અને આપ બી સાઈડ પર જોઈ શકો છો. અને ત્યાર પછી જે E અને G ટાવરને ખાસું નુકસાન થયું છે. પ્લિન્થ લેવલમાં બી ઘણું નુકસાન, અને E અને G ટાવર બંને ખાલી કરવામાં આવ્યા છે. કારણ કે જાનહાની નથી થઈ, પણ કદાચ કંઈક થાય. સૌથી પહેલાં અમે ફાયરવાળાને બોલાવી લીધા, પોલીસ પ્રોટેક્શન લઈ લીધું, પછી પોલીસ પ્રોટેક્શન લીધા, પછી અમે FIR કરવા બી ગયા. પણ આવી એક FIR કરી છે, જાણવા જોગ કરી છે. બિલ્ડરને એ લોકોને બી અમે હમણાં કદાચ એવું કહેવા રહ્યું છે કે કદાચ આવી રહ્યા છે. પણ મારું કેવું એવું છે કે આવું અત્યારે તો જાનહાની નથી થઈ, અને થઈ હોત તો બહુ મોટી દુર્ઘટના બની હોત. બરાબર, તંત્ર આપણે આટલું બધું બોલ્યા પછી બી હવે એવું અત્યારે આવે છે, પણ એની પાછળ હવે શું? પાછળ અમે કેટલા દિવસ બહાર રહીશું? સ્થાનિક અત્યારે 10મા 12માની એક્ઝામ છે, છોકરાઓ સ્કૂલમાં બધા બહાર છે. અત્યારે તો આવા ધડાકા થાય ને તો અંદરથી રાસકો પર છે કે શું પડ્યું. બરાબર ને, આજે અમારું સામાન્ય, અમે તો સામાન્ય નાગરિક છે. લોન ભરપાઈ કરીને લોન લઈને અમે આપણે ઘર ફ્લેટ લીધો છે, 2 BHK ફ્લેટ હોય સામાન્ય. બરાબર, તો આવા સંજોગોમાં મને નથી લાગતું કે કોર્પોરેશન, તંત્ર કે બિલ્ડરે બી આ ધ્યાન રાખવું જોઈએ. અને કદાચ કરતા હોય તો એમને બી વખતો વખત એમને ધ્યાન રાખવું જોઈતું હતું. અને આ બન્યા પછી બી તમે અત્યારે મને કોઈના એટલે આવે છે શું કરો છો, તમે કોઈ સાંત્વના બી નથી. અત્યારે બી મને નથી લાગતું કે અમે બધા પોતપોતાની રીતે બધા સક્ષમ છે કરી, પણ બીજું શું? પોલીસ પ્રોટેક્શન છે, બધા છે, પણ પછી શું? કેટલા દિવસ સુધી બહાર રહીશું અમે? અને પરમેનન્ટ સોલ્યુશન શું? અમે તો વિચારીએ છીએ કે જ્યાં સુધી અમારું સોલ્યુશન ના આવે, અમે કમ્પ્લીટ જે વસ્તુ અમારી સ્ટ્રક્ચર છે બધું છે, અને હવે અમને કે તમે અહીં આવેદન પત્ર આપો, અહીં કહેવા જાઓ કે તો સામાન્ય નાગરિક તો કાયદાથી બી ડરે. બિલ્ડરને કેવું છે કે બિલ્ડરને બધી વર્ક બી હોઈ શકે, માનો કે મોટો છે કે નાનો છે, ઇટ્સ ડઝન્ટ મેટર. બરાબર, અમે તો સામાન્ય, અમે બી જેની પાસે લીધું બિલ્ડર પાસેથી લીધું, પણ અત્યારે અમે બિલ્ડરને, અમારા બિલ્ડરને બી જાણ કરી તો શું કરી શકાય? બહુ જ ભયનો માહોલ હતો. તમે જોયું હોત તો તમને થાય કે ખરેખર કે મને પોતાને સમજણ નથી પડતી કે હું શું કરું. બિલ્ડરની બેદરકારીની ઘટના ઘટતા જમવા બેઠેલા લોકોને ઘરમાંથી બહાર નીકળવાની ફરજ પડી હતી. સ્થાનિક રહીશોએ તપાસ કરતા ફ્લેટની દિવાલ તૂટી જવા અને માટી ઘસી પડી હતી. રાજકીય કનેક્શન ધરાવતા બિલ્ડરો સામે આક્ષેપોનો મારો પણ ચલાવ્યો હતો. સંબંધિત વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. હું એક્સ આર્મી મેન છું, મારું નામ મકવાણા રાજેશભાઈ. અને આ પાછળ જોઈ શકો તો એ G ટાવરની અંદર ફર્સ્ટ ફ્લોર પર મારું રહેણાંક છે. ગઈકાલ રાત્રે એકચ્યુઅલી આ બાજુમાં એક કોઈ સોસાયટીનું કામ ચાલી રહ્યું છે. એ લોકોએ કાફી ડીપલી સુધી ખોદી નાખ્યું છે. એ લોકોને અમારા સોસાયટીના આગેવાનો દ્વારા ઘણીવાર ટોકવામાં આવ્યા કે ભાઈ આ બાજુ દિવાલમાં તિરાડ પડે છે તો તમે આનું કંઈક ધ્યાન આપો, પણ એ લોકોએ ધ્યાન ના આપ્યું. અને કાલે રાત્રે 8:30 અરસાની અંદર અચાનકથી બધું ઘસવાનું ચાલુ થઈ ગયું, અને તમે જોઈ શકો છો કે ટાવર અમારો ઓલમોસ્ટ પડવાની તૈયારીમાં છે. જી, અમે બિલકુલ સંતુષ્ટ નથી અત્યારે, કારણ કે સાંજે અમારા આગેવાનો ગયેલા FIR કરવા માટે, હજી સુધી FIR પણ નથી થઈ.
તંત્ર દ્વારા કોઈ પણ માણસોએ હજી સુધી અહીંયા મુલાકાત નથી લીધી અને બિલ્ડર દ્વારા અત્યારે ખાલી માટી નાખવામાં આવી રહી છે. હવે તમે વિચારી શકો છો કે જે પાકી માટી હતી એ બી ઘસી ગઈ, તો આજે અત્યારે ખોદેલી માટી નાખે છે એ કેટલા સમય સુધી ચાલશે? એટલે અમારી સત્વ પ્રાઇમ સોસાયટીના તમામ મેમ્બરોની એવી માંગ છે કે જ્યાં સુધી આ વાતનું નિવારણ ના આવે ત્યાં સુધી બનતી સોસાયટી જે છે એની રજાચીઠી કેન્સલ કરવામાં આવે, જે રજા આપવામાં આવી છે, અને અમને સંતોષકારક અમારી આ સોસાયટીની જે અમને વેલિડિટી મળી છે જે અમારા બિલ્ડર દ્વારા, એ વેલિડિટી પ્રમાણે ફરીવાર કામ કરી આપે. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યારે ઘટનાને લઈને બોર્ડની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ તેમના પરિવારની પણ હાલત કફોડી થઈ ગઈ છે. ત્યારે રહીશો નિરાધાર સ્થિતિમાં મુકાઈ ગયા હોવા છતાં ભાજપના એક પણ નેતા કે કોર્પોરેશનના પદાધિકારીઓ સ્થળ ઉપર ફરક્યા નથી તેવા રહીશોએ આક્ષેપો કર્યા હતા. અલબત્ત ઘટનાને પગલે દોડી આવેલા છાણી ટીપી 13ના ફાયર ઓફિસર હર્ષવર્ધન પુવારે કહ્યું હતું કે સત્વ પ્રાઇમ ફ્લેટની બાજુમાં નવી સ્કીમ બની રહી છે જેમાં સત્વ પ્રાઇમ ફ્લેટની બાઉન્ડ્રી વોલ અને વસંતતારા સ્કાયની સપોર્ટ વોલ તૂટી ગઈ છે. સ્થળ પર સ્થિતિ ભયજનક હોવાથી લોકોને મકાન ખાલી કરવા જણાવ્યું છે. રાત્રે અંદાજિત 9:10-9:15 આજુબાજુ વડોદરા મહાનગરપાલિકાના કંટ્રોલ રૂમમાં કોલ આવેલ કે એક બિલ્ડિંગ નમી ગયેલ છે તેવો કોલ જનરલ પબ્લિક દ્વારા આપવામાં આવેલ. એના આધારે વર્દીના આધારે ટીપી ફાયર સ્ટેશનથી એક ઇમરજન્સી ટેન્ડર સાથે સ્ટાફ રવાના થયેલ. તો સ્થળ પર આવતા જે બાજુના નવીન બાંધકામ બિલ્ડિંગનો નીચેનો જે દિવાલનો પોર્શન તૂટીને અને જમીન માટી સાથે બહાર આવી ગઈ. એના લીધે પબ્લિકે જે ફોન કર્યો, બાદમાં જે કોર્ડન કરાવવાનો તે કોર્ડન કરાવી 2 ટાવરનો જે આપણા રેસિડન્સ હતા તેમને બહાર નીકાળીને સેફલી એ લોકોને ટ્રાન્સફર કર્યા હતા. શું બિલ્ડરના કોઈ નોટિસ આપવામાં આવી ફાયર બ્રિગેડ દ્વારા? ના, ફાયર બ્રિગેડ દ્વારા તો નોટિસ નથી આપવામાં આવી, પણ જે બીજા કન્સર્ન વિભાગ હશે તેમના દ્વારા જે નિયમ અનુસાર પ્રક્રિયા થશે તે કરવામાં આવશે. જો સમયસર સૂચકતા અને જો વધારે આનાથી થયું હોત તો થોડી ઘટના કે જાનમાલને નુકસાન થઈ શકતું હતું. જ્યારે કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાથે રહીશોએ આક્ષેપો મૂકતા તેમણે જણાવ્યું હતું કે હાલમાં ટાઉન ડેવલપમેન્ટ ઓફિસરને સ્થળ ઉપર મોકલ્યા છે. માટી પૂરણનું કામ પણ ચાલુ છે અને રહીશોની ફરિયાદ મળેથી જે કાયદેસરની કાર્યવાહી થશે તે કરીશું. છાણી વિસ્તારમાં આવેલી આ ખાનગી જગ્યામાં બિલ્ડર દ્વારા નવા પ્રોજેક્ટ અન્વયની કામગીરી કરતા એ દિવાલ ઘસી પડ્યાની વિગતો સામે આવી છે. ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર છે એ સ્થળ ઉપર એમને મોકલવામાં આવ્યા છે. એમની સામાન્ય રીતે જોઈએ તો આ ખાનગી જમીન છે, 2 અલગ અલગ માલિકો વચ્ચેની મેટર છે. કોર્પોરેશનો પાસે આની કોઈ ફરિયાદ ઓફિશિયલ સ્વરૂપમાં આવેલ નથી, પરંતુ આ બનાવના પગલે કમિશનર સાહેબના સૂચનાથી ત્યાં જઈ અને વધુ કંઈ ડેમેજ ના થાય એ માટે બિલ્ડરને સાથે રાખી અને ત્યાં પુરાણ કામ કરવાનું ચાલુ કરેલ છે. અને એમની વૈકલ્પિક રહેવાની વ્યવસ્થા બી 1-2 દિવસ માટે કરેલી છે બિલ્ડર દ્વારા. આની વિગતો પ્રાથમિક રીતે મેળવવામાં આવી છે. ફરિયાદ હાથ ઉપર મળે નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે.